હવે આગળની વિતક આપણે કચ્છની સાંભળી કે કચ્છની અંદર દેવચંદ્રજી પહોંચ્યા અને કચ્છમાં પહોંચીને તેમને એક મંદિરમાં ગયા. ત્યાં મૂર્તિ હતી. ત્યાં તેમને પૂજારીને પૂછ્યું કે અહીં સરસા ક્યાં સમયે થાય છે? અને પૂજારીએ કહ્યું કે સરસા તો ત્યાં જ થાય કે જ્યાં ભગવાન સાક્ષાત્કાર નથી હોતા, પણ મૂર્તિમાં તો એ બેઠા છે કહે છે. મૂર્તિમાં તો કહે છે ભગવાન બેઠા છે. અગાઉ દેવચંદ્રજીએ 4 વર્ષ તક સુધી મૂર્તિ પૂજા કરી હતી કહે છે. અને તે પછી એ એવો નિર્ણય ઉપર આવ્યા હતા કે મૂર્તિની પૂજાથી પારબ્રહ્મ પરમાત્માની ઓળખાણ થઈ શકતી નથી. પછી તેઓ પોતાને ખોજ અભિયાન આગળ નીકળી ગયા કહે છે. અને ખોજ કરતાં કરતાં કહે છે કે હવે ભોજનગરની અંદર પોતે આવ્યા. કચ્છથી સીધા પછી ભોજનગરની અંદર આવ્યા અને વિશેષ થઈને અંતે ભુજ ગયા. ત્યાં હરિદાસજીને ત્યાં રહેતા હતા અને હરિદાસજીને રાધા વલ્લભી માર્ગના અનુયાદી હતા. તો તેમના મંદિરમાં બાકે બિહારીની મૂર્તિ હતી. તો હરિદાસજી પોતાના આત્મા કલ્યાણ માટે અને પુરુષ તથા પોતાના સત્તા પ્રમાણે સખી ભાવથી નિત્ય સેવા પૂજા કરતા હતા કહે છે. અને પોતાનું આત્મા કલ્યાણ માટે દેવચંદ્રજીની સેવા મન વચન અને કર્મથી સંશય રહિત કરતા હતા કહે છે. અને કહે છે કે જ્યારે દેવચંદ્રજી મંદિરમાં ગયા ત્યારે હરિદાસજીએ કહ્યું કે આ ભદ્ર વેશ ધારણ કરી અને આવો, હું તમને નામ સ્મરણની દીક્ષા આપવા માગું છું, જેનાથી તમારી આત્માનું કલ્યાણ થાય. ત્યારે શ્રી દેવચંદ્રજી બિહારીજીના સ્વરૂપમાં સન્મુખ નજર કરવા કહે છે. તેમને બાકી બિહારીના નામ સ્મરણ દીક્ષા આપે છે. ભજ મનસી વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ એ તાતમ મંત્ર આપી અને દેવચંદ્રજીને ભદ્ર વેશના આવતા જોઈને તેમના પિતાજીને અતિ ક્રોધ થઈ અને બોલ્યા, અરે દેવચંદ્રજી, આજના શુભ દિવસે એ આ કેવું સ્વરૂપ તમે ધારણ કર્યું છે કહે છે. તો કહે છે દેવચંદ્રજીએ રાત્રિના 12 વાગ્યા સુધી હરિદાસજીની પાસે સરસા સાંભળતા હતા. કેટલા? રાત્રિના 12 વાગ્યા સુધી સરસા સાંભળતા હતા અને કીર્તન સેવા પણ સમય પસાર કરતા હતા. ફક્ત રાત્રિના 12 થી 3 એક પહોર સુધી જ તેઓ પોતાને ઘરે જતા હતા. ત્યાં સુધી તો ત્યાં રાજ્યની મંદિરની અંદર સેવા કરતા હતા, પરિક્રમા કરતા હતા. દેવચંદ્રજી મહારાજ એ જ કાર્ય કરતા હતા કહે છે. અને તેઓ પોતાના ઘરમાં રહેતા હતા. ફક્ત રાત્રિના 12 થી 3 એક જ પહોર તેઓ પોતાના ઘરમાં જ રહેતા હતા. પછી નાહી ધોઈ અને શુદ્ધ થઈ અને આત્મા કલ્યાણ અર્થે હરિદાસજીની મંદિરની એક પહોર સુધી પરિક્રમા કરતા હતા કહે છે. 3 વાગ્યા ઉઠીને અને વળી પાછા 3 થી 6 વાગ્યા સુધી એક પહોર પાછા પરિક્રમા કરે. હવે આપણે કરશું એમ? દેવચંદ્રજી મહારાજ આવી રીતે ભક્તિ કરે અને પછી આખો દિવસ હરિદાસજીની સેવામાં પોતે રહેતા હતા કહે છે. એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે એક દિવસ હરિદાસજી ઉઠે તે દેહ કારજ અને ઉપર ઝરૂખે તે દેખ્યા, કહ્યા કોણ ફિરતે કોણ ગરજ. કે એક વાર રાત્રે દેહ ક્રિયા માટે હરિદાસજી ઉઠ્યા તો તેમને પોતાના મકાનની ચારે બાજુ તરફ કોઈને ફરતું જોયું. દેવચંદ્રજી પરિક્રમા કરતા હતા ને, એટલે કે કોઈને ફરતા જોયા હરિદાસજીએ. અને આપ કોણ છો કહે છે. તરત એણે કીધું કે આપ તમે કોણ છો? શા માટે અડધી રાત્રે અહીંયા તમે આટા માર્યા કરો છો કહે છે. દેવચંદ્રજીને કહે છે હરિદાસજી કે શા માટે તમે અડધી રાત્રે અહીંયા આટા માર્યા કરો છો? रात पिछली पहर एक ही घर के पीछे फिरत અને એ કોઈ સખ્ય આવ્યો કહા તે દેખ કહેતી કે હજી તો રાત્રિના 3 જ વાગ્યા છે અને કે આપ કોણ છો અને મારા ઘરની આસપાસ કેમ કે ફરી રહ્યા છો? દેવચંદ્રજી મહારાજને હરિદાસજી પૂછે છે કે તબ હરિદાસજીએ ટોક્યા કે કોણ સખ્ય હો તુમ? तब श्री देवचंद्र जी उत्तर दिया कि कह्या ये तो आए हैं हम। कैसे कि हरिदास जीए જ્યારે એને ટોક્યા, એને કીધું, હરિદાસજીએ જ્યારે પૂછ્યું ત્યારે કહે છે આપ કોણ છો? અને ત્યારે દેવચંદ્રજી જવાબ આપ્યો કે હું દેવચંદ્ર છું કહે છે. અને સર્વસ્ય પૈસાન હરિદાસજી
आइए श्री देवचंद्र जी ने तुम किन खोल द्वार घर में लिए तुम क्यों आए इत वखत કે ત્યારે દેવચંદ્રજીએ હરિદાસજીએ દેવચંદ્રજીને અવાજ ઓળખીને નીચે આવીને પૂછ્યું. એનો અવાજ સાંભળી ગયા દેવચંદ્રજીનો, એટલે નીચે આવી ઉપર માળે હતા તે નીચે આવીને પૂછ્યું કે દેવચંદ્રજી હજી 12 વાગ્યા તો આપ અહીં જ હતા, વગાડ્યા હતા. 12 વાગ્યા સુધી તમે હજી અહીં જ હતા, તો 3 વાગે પાછા કેમ આવી ગયા કહે છે? આ 3 વાગ્યાનો સમય છો અને પાછા કેમ આવી ગયા કહે છે? ત્યારે શ્રી દેવચંદ્રજીએ દિયા કે સુનિए आप वचन કે रात खबर मोहे नहीं मैं जान्या उग्या दिन કે છે. તો દેવચંદ્રજીએ જવાબ આપ્યો કે હે ગુરુજી, મને રાત્રિનો સમયની ખબર ના રહી, કે મને રાત્રિનો કેટલો સમય, ત્યાં તો કાંઈ ઘડિયાળનું એવું કંઈ હતું નહીં, તારાઓ જોઈને આપણે હા તો એટલે કહે છે કે મને કાંઈ ખબર રહી નહીં, અને એમ લાગ્યું કે પ્રભાત થઈ ગયું છે. દેવચંદ્રજી મહારાજ કહે છે 3 વાગ્યા તો મને એમ થઈ ગયું કે પ્રભાત થઈ ગયું છે, એટલે હું સાયલો આવ્યો કહે છે દર્શન કરવા. કે સેવા કરે ન જવાહી अपनी आत्म के कारण दिखावे नहीं काहू को समझावे अपना मन कैसे કે દેવચંદ્રજીની આત્મ કલ્યાણ અર્થે સેવા કરતા હતા, પણ તેમને કોઈને ખબર પણ પડવા દેતા ન હતા. જો આત્માનું કલ્યાણ માટે કરવું હોય તો આપણે ભક્તિ કરતા હોય ને એને કોઈને ખબર પડવી જોઈએ નહીં. એવી રીતે દેવચંદ્રજી મહારાજ કહે છે કે આત્મ કલ્યાણ માટે પોતે ભક્તિ કરતા હતા. આ પ્રકારની ગુપ્ત સેવાની મન શાંતિ અનુભવતા હતા. કે એ ગુપ્ત સેવા કરવાથી આપણા મનને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. આપણે ભક્તિ કરતા હોય ને તો ભક્તિમાં દેખાવો હોય નહીં, કોઈને ખબર ન હોય કે રાત્રિનું કેટલું ભજન કરી લઈ, દિવસનું કેટલું ભજન કરી લઈ. ગુપ્ત ભજન આ બધું કે છે, જેટલું ગુપ્ત ભજન કરશો એટલું આપણને લાભદાયક હોય, આમાં જાહેર કરવાની કોઈ જરૂર હોતી નથી. કહે છે કે હરિદાસજી સુન કે કહીએ माफक परवान કે ये नित प्रदक्षिणा देवी और दिन की है सेवा करे जान. કે હરિદાસજી જાણતા હતા કે દેવચંદ્રજી પોતાના આત્મકલ્યાણ માટે જ બધી કસની કરતા હતા, કારણ કે એ 3 એક જ પોર હોતા હતા. રાત્રિના 12 વાગ્યા સુધી તો અહીંયા સેવા પૂજા કરતા હતા, અને 3 વાગ્યામાં તો પાછા ઉઠીને પાછા મંદિરે પરિક્રમા વયા જતા હતા. એમાં 3 કલાક જ નિંદર કરે. આપણે કોઈ દેવ કર્યું? કોઈએ નહીં કર્યું હોય કે હા 12 કલાકે પૂરી ન થતી આપણે, અને આપણે તો ઝટવું. હા એટલે કહે છે કે 3 કલાક જ દેવચંદ્રજી મહારાજ શાંતિ લેતા હતા, બાકી પરમાત્મામાં જીવન બધું વિતાવતા હતા કહે છે. અને દેવચંદ્રજી પોતાની આત્મા કલ્યાણ માટે આટલી બધી કસની કરી રહ્યા છે, અને આમ કરવાથી જ આત્માનું કલ્યાણ થાય છે કહે છે. આવું કરવાથી જ આત્માનું કલ્યાણ થાય છે. જો મનની અંદર બીજા વિચાર ઘૂમતા હોય તો ભક્તિનો માર્ગ હાલે ખરો? ન હાલે. પછી કોઈ મનની અંદર ઘૂમતું હોવું જોઈએ નહીં. આપણી અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા જ આ મનની અંદર ઘૂમવા જોઈએ. આપણા દિલની અંદર આ હૃદય ધામની અંદર સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત ઉગલ સ્વરૂપે જો બિરાજમાન થઈ જાય પછી આપણું મન ક્યાંય ભટકે નહીં કહે છે. એવી રીતે બાકે બિહારીની સેવા, કારણ કે પહેલાં તો વૈષ્ણવનો સંપ્રદાયના બધા સંપ્રદાય ખોજ કરે છે ને, એટલે વૈષ્ણવ સંપ્રદાયની અંદર પણ પોતે આવ્યા છે કે એનો મંત્ર શું છે, વૈષ્ણવ સંપ્રદાય કેવો છે, આવું જાણવા માટે દેવચંદ્રજી મહારાજે પણ હરિદાસજીને ત્યાં સેવા કરવા આવ્યા છે. કે દેવચંદ્રજી નિમિત્ત સ્વરૂપે રાત્રે મંદિરની પરિક્રમા અને દિવસે હરિદાસજીની સેવા કરે છે. કે રાત્રિની જે મંદિરની પરિક્રમા કરે છે અને દિવસે હરિદાસજીની જે કાંઈ સેવા હોય એ બધી સેવા હરિદાસજીની કરતા હોય છે. કહે છે એક દિવસ હરિદાસજી તે સેવા મેં હોશિયાર અને આગે શ્રી દેવચંદ્રજી બેઠે ખબરદાર. કે છે એક દિવસ હરિદાસજી નિજ મંદિરમાં બાકે બિહારીની સેવા કરી રહ્યા હતા. કહે છે કે નિજ મંદિરની અંદર બાકે બિહારીની સેવા કરતાં કરતાં એને બહાર દેવચંદ્રજી દરેક પ્રકારની સેવા સામગ્રી આપવા માટે ઊભા રહેતા હતા. પછી જ્યારે હરિદાસજી સેવા કરતા હતા ત્યારે દેવચંદ્રજી કેમ આપણે હું અહીં સેવા કરતી તમે બધે દેવા ઊભા હોય, એવી રીતે બધી વસ્તુ એક એક દેવા માટે દેવચંદ્રજી મહારાજ હરિદાસજીને ઊભા રહેતા હતા. કહે છે કે કાનાની સેવા કરતા હોય એટલે વસ્તુ જોતી હોય ને બધી, તો એ કોણ લંબાવતું હતું? બધું દેવચંદ્રજી મહારાજ આપતા હતા.
આપવા માટે ઊભા હતા. એટલે એવી વખતે પાછું વળી કહે છે શું થયું, શું બન્યું ઘટના કહે છે કે અબ એક સખ્ય કો મારા વિશુએ જોર અને તિન કે આકાર મેં શેતન કચુનર સહ્યા ઈન ઠોર. ત્યારે ભોજનગરમાં કોઈ એક માણસને કારો વીંચી કઈડો કહે છે કે ભોજનગર એક ગામ હતું. એ ગામની અંદર હરિદાસજીનું મંદિર હતું. એ બાકે બિહારીને બાલકૃષ્ણની સેવા કરતા હતા. તો કહે છે એક ગામમાં એક માણસને કારો વીંચી કઈડ્યો અને એનું ઝેર ફેલાવાથી માણસ પણ બિલકુલ બેભાન થઈ જાય. આવો વિષય હોય, કારો વિષય હોય ને એનું ઝેર ફેલાય ને એટલે માણસ બેભાન થઈ જાય કહે છે. અને 4 જણ પકડ કે આઈએ અને ખડા કિયા સામે દ્વાર અને ઓર સખિયા જો સંગ કે સો કરને લગે પોકાર કે 4 વ્યક્તિ મળીને માણસ તેને ખાટલા ઉપર સુવારી અને હરિદાસજીને પાસે લઈ આવ્યા. વિસી કઈડો એટલે હાલી તો ઓગે નહીં, એટલે કે ખાટલા ઉપર સુવારી અને હરિદાસજીની પાસે લઈ આવ્યા અને મદદ કરવા માટે મોટી મોટી બૂમો પાડવા માંડ્યા. કહેશે કે હરિદાસજી મોટી મોટી બૂમો પાડવા લાગ્યા અને હરિદાસજી વિસીના ડંખનું ઝેર ઉતારવાની વિધિ જાણતા હતા. કહેશે કે જે હરિદાસજી હતા એ વિસી કેવી રીતે ઉતરે એ પોતે જાણતા હતા. આયે બાહિર દેખ્યા હરિદાસજી ઇનમે સામે હાથ મુસ પર ફેરવે અને હુઆ હે સેન 3 સમય કે હરિદાસજી કા સૌના અવાજ સાંભળી અને પોતાના મંદિરની બહાર આવ્યા અને વિસી કરડ્યો હતો તે માણસની હાલત જોઈ તેમના પર મંત્રનો ઉસાર કર્યો કહેશે. અને મંત્રનો ઉસાર કર્યો અને પોતાની મૂછ પર પોતે હાથ ફેરવો અને હરિદાસજીના ઉસારથી આ માણસને તરત જ આરામ થઈ ગયો અને એ ભાનમાંથી આવી ગયો બહાર કહેશે. એ પોતે ભાનમાં આવી ગયો અને ફેર દૂસરી બેર હાથ મૂછ પર ફેરવો અને તે ઓર તબ આકાર શેતન હોઈએ ખડા રહ્યા ઈન ઠોર. કે હરિદાસજીએ બીજી વાર પાછો મંત્ર બોલી અને ફરી પાછો મૂછ ઉપર હાથ ફેરવો અને કે એ માણસને જેણે વિસી ડંખ્યો હતો ને એ તરત ઊભો થઈ ગયો. પહેલાં બેઠો થયો પછી તરત ઊભો થઈ ગયો કહેશે. અને ત્રીસરી બેર ફરીથી જોર કરીને લાગે જબ તબ જહુર કશું ના રહ્યા અને દંડવટ કિયા તબ. ત્યારે હરિદાસજીએ ત્રીજી વખત પાછો મંત્ર બોલ્યો અને ત્રીજી વખત પાછો મૂછ ઉપર હાથ ફેરવો અને તે માણસે જેને વિસી કઈડ્યો હતો ને તે તરત જ પોતાને વિસી ઉતરી ગયો અને એ માણસ હાલવા લાગી ગયો કહેશે. આવી રીતે કહેશે કે સબો સે સલામ કર અસ્તુત કરી બનાય અને જીવદાન તુમને દિયા અને તુમ્હારી બડાઈ કહી ન જાય. હવે મુસલમાન હતા એ લોકો, મુસલમાન હતા ને એટલે વિસી કોને કરી તો મુસલમાનને. તો કહેશે કે મુસલમાનના લોકો કહેશે કે મુસલમાન હોવાથી તેમના સગા સંબંધીને સલામ કરી દેવ. જે હરિદાસજીના સગા સંબંધી હતા એને બધાને મુસલમાને સલામ કરી કહેશે અને હરિદાસજીના વખાણ કર્યા. વિસી ઉતરી ગયો, કોઈને કાંઈ પીડા થતી હોય એ સારું કરે તેને સલામ જ કરે ને વખાણ કરે કે વખાણ કર્યા. અને તેમને કહ્યું કે દુનિયામાં તો કોઈ દરેક વસ્તુનું દાન કરતા હોય છે, કે આ દુનિયાની અંદર બધાય દરેક વસ્તુનું દાન કરતા હોય છે, પણ જીવનું દાન તો આ કોઈ પરમાત્મા જ કરી શકે કે છે. જે મરેલ જેવા થઈ ગયા હોય એને બેઠા કરી તો કોઈ પરમાત્મા હોય એ જ બેઠા કરી કે બીજું કોઈ કે બેઠું કરી કે નહીં. આવું કોણ કહેશે? મુસલમાન લોકો હરિદાસજીને કહેશે કે તમે તો ભોજનગરમાં પરમાત્મા સમાન છો. મુસલમાને કીધું કે આ ભોજનગર જે ગામ છે એ ગામની અંદર તમે તો પરમાત્મા સમાન છો કહેશે. આમ એમની મહિમા ગાતા ગાતા પોતે સૌ પોતાને ઘેરે વયા ગયા અને હરિદાસજીની મહિમા ગાતા ગાતા બધાય મુસલમાન પોતાની ઘેરે ગયા કહેશે. તબ હરિદાસજીએ કહ્યા શ્રી દેવચંદ્રજી હવે કેવી વાત કરે, દેવચંદ્રજી જોજો એની ભક્તિ કેવી. અને તબ હરિદાસજીએ કહ્યું કે શ્રી દેવચંદ્રજી સો વચન કે શ્રી દેવચंद्रजी बड़ो मंत्र है कि ये खरो है तुम्हारे तन. કે આ પ્રસંગ બાદ હરિદાસજીએ દેવચંદ્રજીને કહ્યું, આ પ્રસંગ પૂરો થઈ ગયો એટલે હરિદાસજીએ દેવચંદ્રજીને કહ્યું કે દેવચંદ્રજી આ મંત્ર તો જે વિષ્ણુ ઝેર ઉતારવા માટે તો છે એ બહુ પરોપકાર છે કહેશે, પકાર છે કે પાકો છે મંત્ર કહેશે અને હું ઈચ્છું છું કે આપ તમે શીખી લો. દેવચંદ્રજી મહારાજને કહેશે કે હું ઈચ્છું છું તમે આ
શીખી લ્યો કે જો એક ઘડી ફુરસત ન હોય તો મંત્ર કહીને મેં તો પ્રાણ પણ ન રહેત ઇનકે તો હોત એસો એ ઉપકાર ઇનસે કે જો આવા સમયે મંત્ર બોલવામાં એક પલનો પણ વિલંબ કર્યો થઈ જાય તો કોઈ કારણ અનુસાર એ પર માટે પણ નવરો ન હોત તો આ માણસનો જીવ નીકળી જાય કહેશે. હવે કોણ કહેશે? હરિદાસજી કહેશે કે એ કે આ વ્યક્તિને વિષય કર્યો હતો અને પલ માત્ર જો નવરો ન હોત અને થોડુંક મોડું કર્યું હોત તો એનો જીવ નીકળી જાત કહેશે. દેવચંદ્રજીને કહેશે. કોણ કહેશે? કે માણસનો જીવ નીકળી જાત. પણ આ મંત્ર પ્રયોગથી ન જ તે માણસના પ્રાણ પણ બસી જાય છે કે આ મંત્રનો પ્રયોગ કરો ને તો પ્રાણ પણ બસી જાય છે. માટે આ મંત્ર અતિ ઘણો પાકો છે, પરિપોકમ છે કહેશે. તબ શ્રી દેવચંદ્રજીએ કહ્યું, દેવચંદ્રજી મહારાજ હરિદાસને કહે છે, કારણ કે હરિદાસજી પોતાના ગુરુ છે. હરિદાસજીની સેવા કરે છે ને દેવચંદ્રજી મહારાજ, એમના ગુરુ છે કહે છે. તો હરિદાસજીએ કીધું કે સુનો તુમ, હરિદાસજીને કીધું સુનો તુમ કે હમકો મંત્ર જો તુમ દિયો સો હૃદય રાખે હમ કહેશે. ત્યારે દેવચંદ્રજીએ કહ્યું કે હે ગુરુજી, કે જે મંત્ર આપે મને પહેલા આપ્યો છે તો કહેશે એ મંત્ર વિવિધ હે સખી ભાવથી અને મારા મનમાં જ ધારણ કરી રાખ્યો છે કહેશે. અને સો એ મંત્ર કે कैसा હે જો હે લાખ વિષુ કા દુઃખ જો જન્મ ઓર મરણ કા સુટાઈ દે કે સુખ. હવે અહીં દેવચંદ્રજી મહારાજ કહેશે કે મંત્રની મહિમા તો અતિ વિશેષ છે. તમે જે મંત્ર હરિદાસજીને કે આપ્યો ને એ મંત્રની વિધિ તો બહુ કહેશે કે એની અતિ વિશેષ છે કહેશે. અને જીવને જન્મ મરણના ચક્રમાં જન્મ અને મૃત્યુ સમયે તો એ દુઃખ વેઠવું જ પડે છે કે આ જીવ છે ને એને જન્મ સમયે અને મૃત્યુ સમયે કેવું દુઃખ વેઠવું પડતું હોય છે. એક જીવ જન્મે ત્યારે દુઃખ થાય છે અને એક જીવ મરે ત્યારે પણ દુઃખ થાય છે. ત્યારે કરોડો વિષની વેદના જન્મતા અને મરતા થાય છે. અને આપણે તો શું કહીએ, આવતા જન્મમાં, આ જન્મમાં ભક્તિ નહીં થાય તો આવતા જન્મમાં લેવું. તો ત્યારે તો કરોડો વિષની વેદના આપણને થાય છે. ત્યારે વેદના જોઈને આપણે કેમ કહેવું કે આપણે અવતાર લેવો છે એમ કહી શકશું. અને મનુષ્ય તન આપણને એક જ વખત મળે, ફરી મનુષ્ય તન આપણને ક્યારે પ્રાપ્ત થતું નથી કહેશે. કારણ કે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા જીવનની અંદર એક જ વખત આવે છે, વારે વારે આવતા નથી કહેશે. તો આ મનુષ્ય તન આપણને મળ્યું છે, તો આ અવસર આપણને મળ્યો છે, તો અવસરને આપણે સુધારી લેવો જોઈએ. ફરી પાછો અવસર આવતો નથી કહેશે. અને કહેશે કે આવો પૂર્વ આપેલ મંત્ર આગમનના આજ મહાદુઃખને શાંત કરી અને યોગ માયાના શિખર નિત્ય વૃંદાવન અખંડ સુખ પ્રદાન કરવા વાળું છે. કે આ તો મને અખંડ વૃંદાવનની અંદર લઈ જવાવાળું સુખ છે. તો મારે બીજા મંત્રને કરું હું, વિષયના મંત્રને હું શું કરું કહેશે. મને તો તમે અખંડ મંત્ર આપ્યો વૃંદાવનની અંદર રહેવા માટે, તો પછી મારે એ મંત્રની કાંઈ જરૂર નથી કહેશે. કે સો મંત્ર નિજ ઉર મેં રહે અને તહા એ કેસે સમાય. તબ હરિદાસજીએ રીજી કે સિફત કરી બતાય કે હે ગુરુદેવ, આટલો શક્તિશાળી મંત્ર જે હૃદયમાં સમાયેલો હોય તેમાં એક સાધારણ વિષુનો ઝેર ઉતારવાનો મંત્ર કેવી રીતે સમાય? તમે આવડો બધો વૃંદાવનમાં સમાવાનો મંત્ર આપ્યો હોય, પછી વિષુ ઉતારવાનો મંત્ર અને આપણને કોકે કીધું હોય તો લઈ તરત જ એ કે આલ્યો ને કોકને સારું થતું હોય તો આ મંત્ર તમને શીખવાડું, લઈ લ્યો ને. હવે આપણે કહીએ કે અમારી પાસે શ્રી કૃષ્ણ શરણમાં મંત્ર છે અને અમે પછી એ મંત્રને મૂકીને બીજો મંત્ર આપણે કોક પાસે લઈ લઈએ તરત, અને ઓલો મંત્ર તો ત્યાં ત્યાં પડ્યો રહે પછી તો એ જ આપણે મગજમાં ઘૂમે કે હું કોઈને વિશે ઉતારો આવે તો ઘૂમે ને. પણ આ જન્મનું વિષયનું ઝેર છે, એ ઝેર ઉતારવા માટે તો કૃષ્ણ પરમાત્મા જ હોય, એના સિવાય બીજું કોઈ ઝેર ઉતારી શકશે નહીં. કહેશે કે આ માયારૂપી ઝેર અમલમાં લેવાનું છે આપણે, કે માયારૂપી ઝેર શ્રી કૃષ્ણ પરમાત્મા સિવાય કોઈ ઉતારી શકતું નથી કહેશે. એટલે કહેશે અમને મને આવો પરિપોકી કે મંત્ર આપ્યો છે, એ મંત્રને છોડીને વિષયનો મંત્ર ક્યાંથી ગ્રહણ કરી? કારણ કે આમાં જગ્યા જ ન હોય.
આજે આપણે બ્રહ્મમુનિઓ છીએ અને આપણી અંદર મીન્સ રામ શ્રી કૃષ્ણજી મંત્ર આવ્યો, હવે બીજો મંત્ર હમાવવાની જગ્યા છે કોઈ પાસે? નથી રહેતી જગ્યા. તો બીજું ક્યાં નાખી મંત્ર? પછી બીજો મંત્ર જગ્યા જ નથી, કારણ કે અખંડ વરને વૈરા પછી કાંઈ વસ્તુ આપણી અંદર રહેતી નથી. એ તો આપણા વરને આપણે વરી ગયા, પછી આપણી અંદર કાંઈ નવા જૂનું થતું નથી. કહેશે કે એમ દેવચંદ્રજીને આ પ્રકારનો ઉત્તર આપી અને અતિ પ્રસન્ન થયા કહેશે હરિદાસજીએ, અને કહ્યું કે દેવચંદ્રજી તમે ધન્ય ધન્ય છો કહેશે, કારણ કે પાકો વિશ્વાસ મંત્ર ઉપર. વિચાર કરો, અને આપણને હોય, આપણને કોઈ મંત્ર ગુરુ દે તો પાકો વિશ્વાસ આવતો જ નથી. એવો કોઈને ક્યાં ના ક્યાં તો ભટકતા મંત્ર હોય આપણી પાસે તોય, અને પાકો વિશ્વાસ આ દેવચંદ્રજી હરિદાસજીએ મંત્ર આપ્યો અને વિશ્વાસ કરે છે અને કહે છે કે તમારી શ્રદ્ધા અને તમારી બુદ્ધિને પણ ધન્ય છે. કે હે દેવચંદ્રજી, તમારી જે શ્રદ્ધા છે, તમારી જે બુદ્ધિ છે એને પણ ધન્ય છે. કહે છે કે હે શ્રી દેવચંદ્રજી, એ બુદ્ધિ હમે નહીં લગાઈ. કહે છે એ બુદ્ધિ અમારી અંદર નથી. હરિદાસજી કહે છે, અને જો તુમ કહત હો સો હમ મેં નહીં વિચાર કિए, જે તમે કહો છો એ વિચાર અમારી અંદર નથી. હરિદાસજી કહે છે કે ત્યારે હરિદાસજીએ કહ્યું કે હે દેવચંદ્રજી, તમારી બુદ્ધિ જે છે ને એ વિવેકશીલ છે. કહે છે એ તમારી જે બુદ્ધિ છે એ વિવેકશીલ છે. એટલે હા, એને બુદ્ધિ આવી જાય ને એટલે તો કે તમારી જે બુદ્ધિ છે એ વિવેકશીલ છે. એટલે કહે છે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, પ્રભુ પધારે એને દ્વાર રે. શીલવંત સાધુ હોય એને તમે નમો તો આપણી ઘેરે પ્રભુ આવે, નકર આપણી ઘેરે પ્રભુ કેમ? હવે શીલવંત કેને કહેવાય? કે કોઈ જે ખંડિત થતા જ ન હોય, જેની અંદર નિજ નામ શ્રી કૃષ્ણ મંત્ર આવી ગયો પછી આખું જીવન એમાં પૂરું કરી દે, એને શીલવંત કહેવાય. અને આપણે તો ગમે જઈએ, હજી તો આપણી પાસે કોઈ નિષ્ઠાબંધી ભક્તિ આવી જ નહીં, કોઈ દિવસ અવસ્થા પૂરી થવા આવી, અને કોઈ દિવસ આપણને વિચાર આવતો જ નથી કે ફરી વાર આપણે મનુષ્ય અવતાર આવતો નથી, છતાંય આપણે આપણા પોતાના સ્વામીને ક્યારે યાદ જ કરતા નથી. આખું પરમધામ હસમસ આપણા માટે બ્રહ્મપ્રિયાઓનું અતિ સુખ, અતિ આનંદ. ત્યાં ગયા પછી કોઈ આનંદનો પાર નથી. ત્યાં તો અખંડ વસ્તુ છે, એ કોઈ દી નાશવંત થતી નથી. ત્યાંનું એક ઝાડવાનું પાંદડું ખરતું નથી. અહીંયા તો નવા જૂના પાંદડા આવે ને જાય, પણ ત્યાં એક પાંદડું પણ ખરતું નથી. આવી ભક્તિ આપણને બતાવી કે કૃષ્ણ પરમાત્માને શરણે તો તમે જાઓ તો અખંડ ભક્તિ આપણને પ્રાપ્ત થાય છે. કહે છે અને અખંડ પરમધામની અંદર આપણે પહોંચી જાય. કહે છે કે ઈન ભાત કે ભીત કે ભઈ માહે ભોજનગર, શ્રી દેવચંદ્રજી સેવા કરે પડે ન કાહું એ ખબર. કે આ રીતે ભોજનગરમાં અનેક ઘટનાઓ થતી રહી. કહે છે કે ભોજનગરની અંદર દેવચંદ્રજી મહારાજ કહે છે કે અનેક એવી ઘટનાઓ ઘટતી રહી, કારણ કે ખોજ કરવા નીકળ્યા છે ને કચ્છથી પાછા ભોજનગરની અંદર આવ્યા. જ્યાં જાય એને તો આત્માનો પવિત્ર કરવો હતો, ખોજ કરી હતી કે પરમાત્માને, એટલે તો બધે જવું પડતું હતું. અને આપણે તો અહીં તૈયાર પીરસવું, આપણે ક્યાંય જવું પડે નહીં. તૈયાર પીરસેલું તૈયાર ભાણું આપણા મોઢા પર મૂક્યું છે. જો આપણે જમી હગી તો કે આવા સત્સંગની અંદર સત્સંગ કેને કહેવાય? કે જેની પાસે સત્યનો વિવેક હોય, એને સત્ય કહેવાય. સ્વયં જે આપણને આપણા પોતાનું જે ધામ છે, પોતાનું ઘર છે, એ બતાવવા વાળા વ્યક્તિ હોય, એ સત્ય વ્યક્તિ હોય, એની પાસે આપણે સત્સંગ સાંભળી તો આપણા આત્માનો આહાર કાંઈક મળે. આપણે ખાવાનું તો સારું સારું કાયમ ખાઈ ને, પણ આપણા આત્માને સારો આહાર દેતા નથી કોઈ દી. શુદ્ધ આહાર આપણા આત્માને ક્યારેય નથી દેતા. દઈ આપણે તો ગમે આત્માની અંદર શરીરમાં ગમે ખાલી પીઝા ખાઈ લઈ, કોઈ બીજી વસ્તુ પાવભાજી ખાઈ લઈ, પાણીપુરી ખાઈ લઈ, અને તીખું તમતમ તો આખું શરીર પછી આ બુદ્ધિ તમતમ થતી હોય પછી તો એવું ખાઈ થાય ને. પણ કોઈને સારી વસ્તુ ખાવામાં જીગર હાલતો નથી. એમ સત્ય વસ્તુ પર હાલવાનું પણ કોઈને એટલે નથી જીગર.
તમે કંઈ ખારું સાદું સીધું ખાઓ તો સત્ય વસ્તુ આપણને સમજાય ને. પણ આપણે તો પીઝા જેવું પાણીપુરી જેવું જ ખાવું, તીખું તમતમતું જ. તો પછી ક્યાંથી આપણને સાચી વસ્તુ સમજાય? આખો મગજ બેડ મારી ગયો હોય અને આ મગજમાં અને આ હૃદયમાં કેટલો કાદવ ભર્યો છે. આ કમંડર કહેવાય. કમંડરની અંદર એટલો કાદવ ભર્યો છે, એટલો કાદવ ભર્યો છે. આપણે ક્યારેય પાણીને ડખોરીને બારો કાઢતા જ નથી. બારો કાઢી તો નવું નીર આવે ને. નવા નીર આપણે પ્રગટ કરવા જ નથી. વીવડાને જેમ ઉલેસી, નદીમાં વીવડો ઉલેસવી છે ને આપણે, નદીની અંદર વીવડો ગારી અને વીવડો ઉલેસી એટલે કેવું તાજું પાણી હરાવતી હોય. એમાં હૃદયને મગજને ઉલેસવા પડે આપણે. અને ઉલેસી કાયમનું કાયમ. જેમ ઘરની અંદર આપણે કચરા પોતા હંજારી કાયમ કરીશી, કાયમ સફાઈ કરીશી, એમ સવારમાં ઉઠીને સીધું શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રણામ કરાય. કોને? પહેલાં પ્રણામ કરવા હોય તો શ્રી કૃષ્ણ પરમાત્માને કરાય. હું કામ શ્રી કૃષ્ણ પરમાત્માને કરવા જોઈએ? કારણ કે આખું વિશ્વ જગત એના આધીન છે. શ્રી કૃષ્ણ પરમાત્માને બધું જગત આધીન છે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રણામ કરશું એટલે તમામને પ્રણામ થઈ જાય. તમામ દેવી દેવતાને પણ પ્રણામ થઈ જાય. બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ પ્રણામ થઈ જાય. પછી કોઈને બધાને પ્રણામ કરવા નહીં જવું પડે. એક જ કૃષ્ણ પરમાત્માને સવારમાં ઉઠીને પ્રણામ કરશું એટલે બધાય તક પહોંચી જાય. એ અન્ન છે એક, અને એ અન્ન શુદ્ધ અન્ન ખાવું તો એ શુદ્ધ આખા શરીરની ગુણ અંગ ઇન્દ્રિયો છે એ બધાને શુદ્ધ કરી અને લોહી પરિપક્વ બનાવે છે. એ લોહી બનાવે છે. અન્ન શું બનાવે? લોહી બનાવે. અને આખા શરીરમાં લોહી વગરનું શરીર ટકી શકે? નહીં ટકી શકે. તો શુદ્ધ લોહી હોય તો આ શરીર થોડુંક ટકે. પણ એ શરીરમાં કોઈ ભેરસેળ થઈ ગયું તો ડાયાબિટીસ છે, આ તે છે, રોગ ભેરસેળ થઈ જાય તો શરીર પણ ટકી શકે જાજુ નહીં. એટલે કે શુદ્ધ આહાર કરો તો તમારું શરીર પણ સુધરીએ ને. એટલે કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માની સેવામાં જેમ બને એમ તત્પર રહેવું આપણે. કે મસ્તકથી લઈ, શરણથી લઈ અને મસ્તક સુધી બધું શ્રી કૃષ્ણ પરમાત્માને સમર્પિત આપણે કરી દેવું. આપણે સત્યની વાતો કરીશું ને એટલે હું અહીંયા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માનું જ નામ લઉં છું. કોનું? કે આપણી તો વાણી શ્રી કૃષ્ણની, આ સ્વરૂપે શ્રી કૃષ્ણનું. આપણે જે કંઈ વાત કરીશું ને આ વાત બધી શ્રી કૃષ્ણ પરમાત્માના સ્વરૂપની વાણીની વાત છે. એટલે અહીંયા બધી કૃષ્ણની જ વાત આવે. અહીંયા બીજા કોઈની વાત નહીં આવે. શ્રી કૃષ્ણ પરમાત્મા સિવાય બીજું કોઈ વાત આવે નહીં. કારણ કે સત્ય એટલે સત્યનો સંગ. સત્યનો સંગ જેને કૃષ્ણ પરમાત્માની સેવાની વાત કરતા હોય ત્યાં સત્યનો સંગ કહેવાય. એટલે આપણે સત્સંગ કહીએ એને. कैसे कि तुम मोसो है कहा कहत हो, कहा मागत हो मुझसे, मोसो तुम हक देवो वह मैं देवूँ तुम्हें. કે દેવચંદ્રજી મેં વિચાર્યું હતું કે એ દિવસે તો આપ ભૂલથી રાત્રિમાં આવી ગયા હશો, પરંતુ આપ દરરોજ મારા નિવાસ સ્થાને આવીને તો હું સૂતો હોય ત્યાં તમે પરિક્રમા કરવા લાગી જાવ છો. કહે છે દેવચંદ્રજી મહારાજને કહે છે તમે તો પહેલાં બહારનું કાઢ્યું હતું કે ભૂલ થઈ હતી, કે ભૂલથી આવી ગયો હતો, અને હવે તો હું જ્યારે જાગું ત્યારે તમે પરિક્રમા દેતા હોય. જે માલિક છે હરિદાસજી એ તો હોતા હોય અને એના સેવક છે એ કાયમ મંદિરને પરિક્રમા દેતા હોય. 3 વાગ્યાના ઉઠી પરિક્રમા અને ઝાડુ પોતા હંજવારી મંદિરમાં બધી સફાઈ કરતા હોય અને પરિક્રમા દેતા હોય. બધું કાર્ય દેવચંદ્રજી મહારાજ કરે છે ત્યાં કને. એવી જ રીતે કહે છે કે હું સૂતો હોય ત્યારે તમે પરિક્રમા કરો છો એમ લાગે છે કે, પરંતુ હે દેવચંદ્રજી આપની આ પરિક્રમા સેવાના બોજ હું સહન કરી શકતો નથી. હરિદાસજી કહે છે કે તમે જે આ સેવા કરો છો ને એનો બોજ હું સહન નથી કરી શકતો. કહે છે પરિક્રમા તો માત્ર ઈષ્ટ દેવની જ થાય. કહે છે કરીને આપણે રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે 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 શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે મેરે પ્રીતમ સે મિલા દે, રાધે 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 आते शाम से मिला दे मेरे धनी से मिला दे, राधे 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 श्याम से श्याम से मिला दे मेरे कृष्ण से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम
સેવી લાગે. આ બસ આપણા શ્યામને મળ્યા, આપણી રાધા આપણા શ્યામને મિલાવી દે. આ જીભાન, આ જીભ ઉપર જો ઉગલ સ્વરૂપનું નામ હોય ને તો આ જીભ આપણને પરમધામ પહોંચાડે. કોણ પહોંચાડે? જીભ સ્વયં શ્યામા મહારાણીનો અવતાર છે અને એ જ આપણને પોતે પરમધામ તક સુધી પહોંચાડી દે. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે પહોંચાડવા વાળા છે એ આપણને, કારણ કે એને આદેશ કર્યો છે શ્રી કૃષ્ણ પરમાત્માએ કે આ વિશ્વ જગતની અંદર રસૂલ સાહેબ તમે જાઓ અને બધાને જગાડીને મારા તક સુધી લઈ આવો. આ રસૂલ સાહેબને આદેશ કર્યો છે અને આદેશ અનુસાર રસૂલ સાહેબ આજે તમામને જગાડી રહ્યા છે. આ કોણ બોલે અટાણે? મારી કોઈ અંદર આવી તાકાત ન હોય કે હું તમને કૃષ્ણ પરમાત્માનું વર્ણન કરીને બતાવું અને કૃષ્ણ પરમાત્માની નામનું તમને હું વર્ણન કરું, કારણ કે સ્વયં શ્રી રસૂલ સાહેબ પોતે કહી રહ્યા છે. આ જીભની અંદર, સાંભળાની જીભની અંદર કોઈ તાકાત નથી કે કૃષ્ણ પરમાત્માનું વર્ણન થાય. આ રસૂલ સાહેબ કહેવાય એને. એ પોતે લઈને આવ્યા છે આ સંદેશો, અને એ સંદેશો વિશ્વ બ્રહ્માંડની અંદર 14 લોકની અંદર પ્રચાર કરવાનો છે. આપણી અંદર છે ને ગુણાંગ ઇન્દ્રિયો, એને 14 લોક કહેવામાં આવ્યા ને. એ 14 લોકની અંદર કૃષ્ણ પરમાત્માને રૂવે એને સ્થાન આપવાનું છે. આપણા પરમાત્માને, આપણા પોતાના પતિને. આપણા પતિ આપણી પાસે ન હોય ને તો રૂમમાં અંધારું હોય, આપણા ઓરડામાં આ શરીરમાં અંધકારમય આ જીવન આપણું છે. આ જીવન આખું માયામાં જ રહેવાવાળું છે, આખો દેહ માયામાં. કેમ કે આપણી પાસે આપણો પોતાનો પ્રિયતમ શ્રી કૃષ્ણ પરમાત્મા નથી, એટલા માટે અંધકારમય છે. ત્યાં સૂર્ય ઉગ્યો જ ન હોય તો રાત્રિનું કાંઈ ગુજે આપણને દેખાય? અંધકારમાં આપણને કાંઈ દેખાતું નથી. અને સૂર્ય ઉગે ને એટલે તરત અંજવાળું થાય, અને અંજવાળું થાય ને એટલે ઘરમાં ગમે ત્યાં વસ્તુ પડી આપણને ખબર પડે ને. પરમધામની અંદર કે પરમધામની અંદર જમનાજી છે, પુખરાજ પહાડ છે, આ બધું જે છે ને એ આપણે તરત દેખાવા માંડે. કે પરમધામની અંદર જે સખીઓ હતી ને એ જમનાજીની અંદર ઝીલણા કરી અને પોતે એવા ઝીલણા કરી અને શિંગાર સજ્યું કે એવા શિંગાર સજે કે મારા પ્રિયતમને મળવા જવું છે તો મારા પ્રિયતમને કેવો શિંગાર સજી અને હું એમની સામે ઊભી રહું કે છે. અને આપણે તો કોઈ દી એવો શિંગાર સજવાનો વિચાર પણ નથી કર્યો. આ પરમધામની સખીઓ બ્રહ્માત્માઓ શિંગાર સજે છે, જમનાજીની અંદર ઝીલણા કરી અને શિંગાર સજી અને પોતાના પ્રિયતમને મળવાના વ્યાકુળ થઈ ગયા છે કે છે. અને આજે કહે છે કે તુમ મોસો કહા કહો કે ક્યાં માગત હો તુમસે, મોસો તુમ કહો દેવો વહ મેં દેવું તુમે. કે આખરે તમે મારી પાસેથી એક અપેક્ષા રાખો છો, કે આખરે તમે દેવસંદરજી મહારાજને કહે છે કે તમે મારી પાસેથી કંઈક અપેક્ષા રાખો છો તો આજે તમે જે જોઈએ તે માગી લ્યો. હરિદાસજી કહે છે દેવસંદરજીને કે તમારે જે જોઈને એ આજે તમે માગી લ્યો, હું તમને આપી દઈશ કહે છે. તમે માગશો હું તમને આપી દે. તબ હરિદાસજીએ કહ્યા કે મેં તુમ્હે દેવું બાલ મુકુંદ, तिनकी सेवा तुम करो जो पावो आनंद. કે દેવચંદ્રજીને હરિદાસજીએ કહ્યું કે મારા મંદિરમાં ભગવાનની 2 મૂર્તિઓ છે કે છે. હરિદાસજી પાસે 2 મૂર્તિ હતી ને, મૂર્તિ એક બાકે બિહારી અને એક બાલકૃષ્ણની મૂર્તિ હતી કે છે. તેનાથી હું તમને બાલ મુકુંદની મૂર્તિ આપું છું કે તમારે કેને ઘેરે લઈ જવાનું કહે છે. કાયમ હરિદાસજીને ઘેરે એના દર્શન કરવા આવવું પડતું હતું, એટલે કહે છે હું બાલ મુકુંદની મૂર્તિ એક તમને આપું અને તમારી ઘેરે પધરાવી દઉં કે છે, આપીશ. પછી તમે તેને તમારા ઘર મંદિરમાં પધરાવી દેજો કે છે. ત્યારે જ એ સેવા પરિક્રમા કરી અને ખુશ રહેજો. પછી કે સેવા કરજો અને પરિક્રમા કરજો અને દેવચંદ્રજી મહારાજને કહે છે તમે ખુશ રહેજો. કે તબ શ્રી દેવચંદ્રજીએ કહ્યું કે જો આજ્ઞા તમારી હોય સોઈ હમે કરે સેવા જો સોઈ. ત્યારે શ્રી દેવચંદ્રજીએ કહ્યું કે હે ગુરુજી, કે ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય માનીને આપની આજ્ઞાનું પાલન કરીશ. કે ગુરુ વાક્ય અને આજ્ઞા વાક્ય જે છે એ હું આજ્ઞાનું પાલન કરીશ. એ પ્રમાણે સેવા, એ તમે જે કહો છો એ જ પ્રમાણે સેવા હું કરીશ. કોણ કહે છે? દેવચંદ્રજી
હરિદાસજીને કહે છે કે મહામતી કહે છે, હે સાથજી, અહ વિતક ભોજનગર અને આગે इनमें और कहो वितक पैसान पर। આમ ધામધણી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે વાલા સુંદર સાથજી, આ શ્રી દેવચંદ્રજીની ભોજનગરની વિતક હતી કે છે. એ વિતકની મેં વાત કરી અને આગળ હવે હરિદાસજીને શ્રી દેવચંદ્રના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કેવી રીતે થાય એ હવે હું આગળ બતાવું છું. હવે એ